કરી શક્યા. અહીંયા સાંકેતિક કઈ એવો નિર્ણય પરમાત્મા આપવા માંગે છે કે ભલે મેં તમને સૃષ્ટિ નિર્માણ માટે નિયુક્ત કર્યા હોય, ભલે મેં તમને પસંદ કર્યા હોય એને માટે, તે છતાં પણ મેં જેની પસંદગી કરી હોય તેને પણ જો પરમાત્માનું કે બ્રહ્મનું મારું પૂરેપૂરું જ્ઞાન ન હોય તો એ મારા કોઈ કાર્યમાં કામ આવે એમ નથી. મારે એનું કઈ કામ નહીં. એટલે કૃષ્ણ ભગવાને કઈક એવી લીલા કરી કે બ્રહ્માજી જ્યાં સુધી મારા દર્શન કરવાની ઉત્કટતા, મારા દર્શન કરવાની ઈચ્છા ન કરે ત્યાં સુધી સૃષ્ટિનું નિર્માણ કાર્ય કરી પણ નહીં શકશે. માટે બ્રહ્માજી જયારે આંખ ખોલે છે ત્યારે કિમ કર્તવ્ય વિમૂઢ થઈ જાય છે. કિમ કર્તવ્ય વિમૂઢ એટલે મારે શું કરવું એવું એમને આશ્ચર્ય થઈ જાય છે. હું કોણ છું, મારે કાર્ય શું કરવું, મારો જન્મ કેમ થયો એવું આશ્ચર્ય એમને થઈ ગયું. એમણે ખાલી કરવાની હતી સૃષ્ટિની આ બધી ઉત્પત્તિ, જગતનું નિર્માણ જ કરવાનું હતું, પણ એમને કઈ સૂઝ્યું જ નહીં કે હું શું નિર્માણ કરું. આ જ બતાવે છે કે સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પણ કિમ કર્તવ્ય વિમૂઢ થઈ જવું પડે તો આપણે કેટલો અહંકાર ક્યાં સુધી રાખશું કે આ ઘર મેં બનાવ્યું, આ વસ્તુ મેં બનાવી. એક નાની ખાવાની ડીશ બનાવીએ તો 1000 જણને કહી ચૂકીએ છીએ કે ભાઈ આ મેં બનાવ્યું, આ મારું તો આવું બહુ જ સારું બને, અરે જેવું કોઈ બનાવતું જ નથી. હવે હદ થઈ ગઈ ને, આ હદ થઈ ગઈ. ઈશ્વરની, પરમાત્માની, જગતની ઉત્પત્તિ કરવા વાળા નથી કહી શકતા કે આ મેં કર્યું. એ પણ ઈશ્વરની તાકાત વગર કઈ ચાલતું જ નથી, કઈ જ નથી શકાતું. કર્તૃત્વ ભાવ આવી જ શકે એમ નથી ને જ્યાં સુધી કર્તૃત્વ ભાવ હોય ત્યાં સુધી બનાવવાની રજા પણ ઈશ્વર આપતા નથી. તો આપણે આપણું કઈ રીતે કહી શકીએ? અને માટે ઉપરામતા લાવવાની વાત કરે છે. વેદાંત શાસ્ત્ર શમ દમ તિતિક્ષા સત્સંપત્તિ ઉપરામતા તમને ઘડી ઘડી લાવવા કહીએ છીએ. ગમતું નથી આ બધું સાંભળવા, વિવેક વૈરાગ્ય, પણ સાંભળવું પડશે જો એ પરમાત્મા જોઈતો હોય તો. આ તમને કર્તા ભાવ અને ભોગતા ભાવના દોષથી, અહંકારથી મુક્ત કરવા માટે આવું તમને વારંવાર કહેવામાં આવે છે. બ્રહ્માજી નથી કહી શકતા કે આ ઉત્પત્તિ મેં કરી, તો આ એ ઉત્પત્તિની અંદર ઓલરેડી ઉત્પન્ન થઈ ગયેલું છે, એમાંથી આપણે કઈ બનાવ્યું તો શું કામ એટલો બધો આગ્રહ રાખીએ વખાણનો? વી આર વેસ્ટિંગ અવર ટાઈમ. જેને તમે કહો છો એનો પણ તમે સમય વેડફો છો. એ ભગવાનનું નામ એ મિનિટે લેતો હોય તો એ નામ છોડીને તમારી વાતો સાંભળે. કોઈની ભગવત સમય વેસ્ટ કરવો એ પણ મહાપાપ છે, મહાદોષ છે. પણ આ ક્યારે સમજાય? જયારે વધારે મહત્વનું સમજી લીધું હોય ત્યારે આપણને ખબર પડે કે અન્યામ વાચો વિમુંચેથ, બાકી ખબર નહીં પડે. તો આ કિમ કર્તવ્ય વિમૂઢ બ્રહ્માજી બેઠા હોય છે અને અંદરથી ઈચ્છા કરે છે કે હવે મારે કરવું શું, અને પોતાના કારણને યાદ કરે છે.